ગાંધીનગરના અડાલજ કેનાલમાં લૂંટ વિથ મર્ડરની જે ઘટના સામે આવી હતી, આરોપીની ધરપકડ કરી લેવાઈ હતી અને ત્યારબાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાઈ રહ્યું હતું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીનું એન્કાઉન્ટર થયું છે। પોલીસે સ્વબચાવમાં આરોપીનું એન્કાઉન્ટર કર્યું। આરોપીએ પોલીસ પાસેથી રિવોલ્વર છીનવીને હુમલો કર્યો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આરોપી વિપુલ પરમારનું એન્કાઉન્ટરમાં મોત થયું છે। ખૂબ જ મોટા સમાચાર। અડાલજ કેનાલમાં લૂંટ વિથ મર્ડરનો જે મામલો સામે આવ્યો હતો, આરોપી સાયકો કિલર હોવાની જાણકારી પણ સામે આવી હતી અને ત્યારબાદ સાયકો કિલર વિપુલ પરમારની ધરપકડ કરી લેવામાં આવી હતી। પોલીસને ખૂબ જ મોટી સફળતા હાથ લાગી હતી, પરંતુ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન જ્યારે થઈ રહ્યું હતું ત્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો। પોલીસ પાસેથી રિવોલ્વર છીનવીને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને સ્વ બચાવમાં પોલીસ તરફથી પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જેમાં વિપુલ પરમાર પહેલા ઇજાગ્રસ્ત થયાની જાણકારી સામે આવી, પરંતુ ખૂબ જ મોટા સમાચાર કે આરોપી વિપુલ પરમાર એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે। તો આરોપી વિપુલ પરમારનું એન્કાઉન્ટરમાં મોત થયું છે। સાયકો કિલરનું પોલીસે એન્કાઉન્ટર કર્યું। આ સમગ્ર મામલો જે સામે આવી રહ્યો છે ગાંધીનગરથી, રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું ઘટનાનું, ત્યારે જ એન્કાઉન્ટરના આ સમાચાર સામે આવી રહ્યા છે। નિવૃત્ત ડીવાયએસપી દીપક વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સર, સ્વાગત કરીએ છીએ ટીવી 13માં। ખૂબ જ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે। સાયકો કિલરનું જેની પોલીસે ખૂબ જ સફળતાપૂર્વક ધરપકડ કરી, પરંતુ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આખી આ ઘટના સામે આવી, એન્કાઉન્ટર કરાયું છે। કેવી રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? सर्वप्रथम तो शहर गुना शोधक शाखा है विपुल परमार ने पकड़ीने गांधीनगर पुलिस ने आपेलो छे અને એ પોલીસની બહુ સરાહનીય કામગીરી છે। સાથે સાથે આ જે એન્કાઉન્ટર થયું છે એની અંદર જે એન્કાઉન્ટરની વિગત આખી હું જાણતો નથી, અત્યારે હું કહી નહીં શકું, પરંતુ જે સ્વ બચાવના હકો છે, જે પણ સર્ક્યુલરો છે, જે આધારે આ એન્કાઉન્ટર થયું છે, તો મેં આપના ઉઠતી વાતો સાંભળ પ્રમાણે કે તમે કરી શકે એમાં કોઈ બેમત નથી હોતો। એન્કાઉન્ટર કરેલો છે જે એ બાબત પ્રાઇમા ફેસી જસ્ટિફાઈડ દેખાય છે મને। જી, કઈક ટેકનિકલ ક્ષતિને કારણે આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો। સર, ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા। નિવૃત્ત ડીવાયએસપી જોડાયા હતા, આપણી સાથે વાતચીત કરી રહ્યા હતા। તેઓએ કહ્યું કે આખી આ જે ઘટના સામે આવી રહી છે તેને ખૂબ જ ઝીણવટપૂર્વક સમજવી પડે। તો આરોપી વિપુલ પરમારનું એન્કાઉન્ટરમાં મોત થયું છે। સાયકો કિલર હતો આ આરોપી, જેણે લૂંટ વિથ મર્ડરની જે ઘટના છે તેને અંજામ આપ્યો હતો। આખરે તે પોલીસના હાથે ઠાર મરાયો છે।